હળવદ હાઈવે પર સફેદ માટીના ભરેલા ટ્રકમાં છુપાવેલો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો। હળવદની મોરબી ચોકડી નજીક પસાર થતા ટ્રેલરમાં માટીની આડમાં છુપાવીને લઈ જવામાં આવતા દારૂ અને બિયરના જથ્થા સાથે એકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટ્રેલરમાં માટીની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ તરફથી મોરબી તરફ આવતો હોવાની બાતમી આધારે હળવદ નજીક વોચ ગોઠવતા મોરબી ચોકડી નજીકથી ટ્રેલર પસાર થતા તેને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 419 કિંમત રૂપિયા 2,52,280 તથા બિયરના ટીન નંગ 288 કિંમત રૂપિયા 28,800 સાથે સિયારામ ઉર્ફે મુકેશ દિનારામ જાજડા રહેવાસી રાજસ્થાન વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। તો દારૂ બિયર અને ટ્રેલર સહિત કુલ મુદ્દામાલ 17,88,580 કબજે કરી વધુ તપાસ ચલાવી રહી છે। મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઈ એમપી પંડ્યા, પીએસઆઈ એસઆઈ પટેલ, સુરેશભાઈ હુંબલ, ભગીરથસિંહ ઝાલા, વિક્રમભાઈ કુગસિયા સહિતની ટીમે કરેલ છે।